ખેડૂતોને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવવાના સ્વપ્નને શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાના નિર્ણયથી વેગ મળશે તેવું ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું. સરકાર તરફથી ફેરવિચારણા કરી શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયને આવકારીએ છીએ. ખાસ કરીને દેશના વડાપ્રધાન શ્રીના ખેડૂતોને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવવાના સ્વપ્નને શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાના નિર્ણયથી વેગ મળશે. વધુમાં જયેશ દેલાડે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ શેરડીના ભાવ આપવા હશે તો આગામી દિવસોમાં સુગર મિલોની ખાંડ વેચાણની લઘુત્તમ કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો કરવી પડશે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દેશમાં આ વર્ષે જે રીતે ઇસ્મા તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે એમાં લગભગ 11% જેટલું ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. 15 ડિસેમ્બરે ગયા વર્ષે લગભગ 82 લાખ ટન ખાંડનું ઉત્પાદન હતું, એ ઘટીને લગભગ 74 લાખ ટન થયું છે. એને કારણે સરકારે જે ખાસ કરીને જ્યુસમાંથી, શેરડીના જ્યુસમાંથી જે ઇથેનોલ બને એની પર બેન મૂક્યો હતો. પણ જે રીતે ખાસ કરીને સમગ્ર ઇથેનોલ ઇન્ડસ્ટ્રી અને ઇસ્મા તરફથી રજૂઆત આવી ત્યાર પછી જે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની સરકારે છૂટ આપી છે એને અમે આવકારીએ છીએ. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નર્મદા સુગર ફેક્ટરી સીધું રસમાંથી ઇથેનોલ બનાવે છે, એને ચોક્કસ ફાયદો થવાનો છે. અને ખાસ કરીને ઇથેનોલ બેઝ જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે એને કારણે ખાસ કરીને જે મોદી સાહેબનું સપનું છે કે આવનારા દિવસોમાં ખેડૂત અન્નદાતાની સાથે તમે જો તો ઉર્જાદાતા પણ બને, એના અનુસંધાનમાં શેરડીના રસમાંથી જે ઇથેનોલ બની રહ્યો છે એને કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. અને હાલમાં જે રીતે ખાંડના ભાવની પણ જે સ્થિતિ થઈ રહી છે અને ખાસ કરીને સરકારે પણ જે લઘુત્તમ ટેકાનો જે ખાંડનો ભાવ છે 40 રૂપિયા કરે તો આવનારા દિવસોમાં ખેડૂતોને સારા પોષકક્ષમ ભાવ મળી શકે એમ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.